હેલો મિત્રો, નમસ્કાર। જૂનાગઢ લોકસભા સીટ પર કોનું પલડું ભારે છે? ખૂબ જ ફાઇટ ચાલી રહી છે। હીરાભાઈ જોટવા છે એ ખૂબ સારું કેમ્પિંગ કરી રહ્યા છે, ખૂબ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે। રાજેશભાઈ ચુડાસમાને અતુલ સગનો કેસ હજુ પીછો છોડતો નથી। ઉપરથી રાજપૂત સમાજ ગત વિધાનસભામાં અગાઉ આપણે વાતચીત કરી હતી, માનસિંહ પરમાર છે હાર્યા હતા અને હારનો ટોપલો છે કોના પર ઢોળવામાં આવ્યો હતો? ખુલ્લે આમ રાજેશ ચુડાસમા પર પાછળથી ઘા કર્યા અને અંદર ખાને વિમલ ચુડાસમાને મદદ કરી એવા આરોપ છે નાખવામાં આવ્યા હતા। તો શું એ રાજપૂત સમાજ ભાજપ સાથે રહેશે કે કેમ? સાથે હાલ ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે। શું ક્ષત્રિય આંદોલનના બહાને રાજપૂત સમાજ છે, કારડિયા રાજપૂત સમાજ છે, 2022 વિધાનસભાનો માનસિંહ પરમારનો બદલો છે લોકસભા સીટ પર લઈ લેશે કે કેમ? સાથે શું આહિર સમાજ ભાજપ સાથે રહેશે કે કેમ? શું કોળી સમાજ છે એ રાજેશ ચુડાસમા સાથે રહેશે કે કેમ? પુંજાભાઈ વંશ અને વિમલભાઈ ચુડાસમા છે હીરાભાઈ જોટવાની સાથે પ્રસાર કરી રહ્યા છે અને શા માટે નરેન્દ્ર મોદી પણ જૂનાગઢમાં છે રેલી કરવા આવી રહ્યા છે? કંઈક ડર તો સતાવી રહ્યો છે। તો દરેક મુદ્દા પર આજના વિડીયોમાં વિસ્તૃત આપણે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। જૂનાગઢ લોકસભા સીટ પર મુખ્યત્વે બે ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને હીરાભાઈ જોટવા જે કોંગ્રેસમાંથી છે। કોંગ્રેસમાં છે આ વખતે આહિર સમાજના ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે। છેલ્લા બે ઇલેક્શનમાં 2014 ને 2019 કોંગ્રેસમાંથી પુંજાભાઈ વંશને છે ઉતારવામાં આવ્યા હતા। આ વખતે હીરાભાઈ જોટવાને આહિર સમાજમાંથી ટિકિટ ફાળવી છે। આર્થિક રીતે ખૂબ સદ્ધર છે અને સાથે હીરાભાઈ જોટવાને ખ્યાલ છે 2022 વિધાનસભામાં કારડિયા રાજપૂત સમાજ છે રાજેશભાઈ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યા છે અને સાથે ઉપરથી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। એ બંને તકનો લાભ છે હીરાભાઈ જોટવા લેવા માટે ખૂબ કેમ્પેન ચલાવી રહ્યા છે, ખૂબ પ્રસાર કરી રહ્યા છે અને જનપ્રતિસાદ ખૂબ સારો પણ મળી રહ્યો છે। અગાઉ આપણે 2022ના પરિણામ બાદ વિમલ ચુડાસમાના વિજય બાદ માનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી સોમનાથ વિધાનસભા સીટ પર હાર્યા હતા માત્ર 900 મતે। બાદમાં ખુલ્લી સભામાં રાજપૂત સમાજના આગેવાનો છે નારાજ હતા અને ખુલ્લેઆમ સભામાં રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના તે દિવસે સાંસદ હતા અને ત્યારે ખુલ્લેઆમ તેના પર આરોપ લાગ્યા હતા, પાછળથી ઘા કર્યા છે, અંદર ખાને વિમલભાઈ ચુડાસમાને મદદ કરી હોય એવા આરોપ છે એ લગાવી રહ્યા હતા અને એ સમયે માનસિંહ પરમાર એવું કહી રહ્યા હતા આનો બદલો અમે લઈશું, અમે જોઈ લઈશું અને કારડિયા રાજપૂત સમાજે ટિકિટ માટે ખૂબ હાઈ કમાન્ડ સુધી છે એ છેડા કર્યા હતા, પરંતુ અંતે તો રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મળી છે અને જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કારડિયા રાજપૂત સમાજ હજુ પણ ભાજપ સાથે નથી, અંદર ખાને છે એ કોંગ્રેસને મદદ કરશે, હીરાભાઈ જોટવાને મદદ કરશે। સામે આહિર સમાજ જે ભારતીય જનતા પાર્ટી સાથે મોટા પ્રમાણમાં ચાલવાનો હતો એવી શક્યતા હતી, જેનું સમસ્ત આહિર સમાજની મીટિંગ પણ આજે ગોઠવી છે। હાલ ભગવાનભાઈ બારડ જે જસુભાઈ બારડ છે તેના ભાઈ રાજેશભાઈ ચુડાસમાની સાથે આહિર સમાજ છે મોટા ભાગે છે ભારતીય જનતા પાર્ટી તરફ રહી એવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સામે હીરાભાઈ જોટવા જે આહિર સમાજમાંથી આવે છે માટે આહિર સમાજના મતો છે કોંગ્રેસ તરફ જઈ શકે છે, જ્યારે કારડિયા રાજપૂત સમાજ 2022નો બદલો લેવાના પ્રયત્ન કરી રહી છે। જો એમાં એ સફળ થાય છે તો ભાજપને ખૂબ મોટું નુકસાન છે એ થવા જઈ રહ્યું છે। ગત લોકસભામાં છેલ્લી જે લોકસભાની ચૂંટણી હતી તેમાં 80 થી 85% કારડિયા રાજપૂત સમાજ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો હતો અને આ જૂનાગઢ લોકસભા સીટ પણ આહિર સમાજ અને રાજપૂત સમાજ છે નિર્ણાયક છે। કોળી સમાજની વસ્તી ખૂબ વધારે છે, એના મતો પણ ખૂબ વધારે છે, પરંતુ છેલ્લી લોકસભા ચૂંટણીમાં જે ઉમેદવાર હતા પુંજાભાઈ વંશ જે તન મન ધનથી હીરાભાઈ જોટવાની સાથે છે એ પ્રસાર કરી રહ્યા છે। વિમલભાઈ ચુડાસમા પણ હીરાભાઈ જોટવાની સાથે ખૂબ સારો પ્રતિસાદ તેને પણ મળી રહ્યો છે। જોવાનું રહેશે જો આહિર સમાજના મતો ભારતીય જનતા પાર્ટીમાંથી તેના સમાજના ઉમેદવાર હોવાથી કોંગ્રેસમાં જતા હોય તો શું કોળી સમાજના
સમાજના મતો છે એ કોંગ્રેસમાંથી આહિર સમાજને ટિકિટ આપી છે, કોળીને ટિકિટ નથી આપી. પુંજાભાઈ વંશ હતા એ માટે એમે પુંજાભાઈ વંશને મત આપ્યો હતો કે કોળી સમાજ છે કોંગ્રેસ સાથે હતું. હવે કોંગ્રેસે કોળીને ટિકિટ આપી નથી એટલે કોળી સમાજ છે એ રાજેશભાઈ ચુડાસમા તરફ છે એ આવે છે કે કેમ? જો જ્ઞાતિવાદ થાય છે તો આહિર સમાજ ભાજપમાંથી કોંગ્રેસને મત આપી શકે છે કેમ કે એના સમાજના ઉમેદવાર છે, જ્યારે કોળી સમાજ જે મેજોરિટી પુંજાભાઈ વંશ સાથે કે વિમલભાઈ ચુડાસમા સાથે હતો એ આ વખતે કોંગ્રેસમાંથી છે કોળી સમાજને ટિકિટ નથી મળી, તો એનો ફાયદો છે રાજેશ ચુડાસમાને પણ થઈ શકે છે. અને સામે કારડિયા રાજપૂત સમાજ જે 2022 વિધાનસભાની ચૂંટણીનો બદલો લેવા માટે ક્ષત્રિય સમાજના આંદોલનને આગળ ધરી કે ભાઈ અમે તો અમારા કારડિયા રાજપૂત સમાજને ભાજપ તરફી રહેવાનું કહ્યું જ હતું, પરંતુ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે કારડિયા રાજપૂત સમાજના મતો છે એ ભાજપની વિપરીત છે કે વિરુદ્ધમાં છે પડ્યા છે, જેમાંથી બે કામ થઈ જશે. બદલાનો બદલો પણ લેવાઈ જશે અને નામ પણ તેનું નહીં આવે કે અમે 2022 નો બદલો લીધો છે. નામ છે એ ક્ષત્રિય સમાજનું જે બે આંદોલન ચાલી રહ્યું છે પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં, તે નામ આવશે કે ભાઈ ક્ષત્રિય સમાજો રોષમાં હતા. એના કારણે જુનાગઢ લોકસભા સીટ પર કારડિયા રાજપૂત સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે મતદાન કર્યું છે. જોવાનું રહેશે કે આહિર સમાજ મેજોરિટી જો કોંગ્રેસ તરફ જાય છે, કેમ કે આહિર સમાજના ઉમેદવાર કોંગ્રેસમાંથી છે. હા, ભગવાનભાઈ બારડ છે ખૂબ મહેનત કરી રહ્યા છે કે આહિર સમાજ મેજોરિટી છે ભાજપ સાથે રહે. આજે મીટિંગ પણ કરી છે, મોટી સભા પણ આહિર સમાજની હાલ ચાલી રહી છે, તેમાં કેવો પ્રતિસાદ મળે છે એ બી જોવાનું રહેશે. સાથે કારડિયા સમાજ અંદર ખાને છે, હાલ તો ભાજપની સાથે છે, રાજેશભાઈ ચુડાસમાની સાથે છે, પરંતુ મતદાન વખતે અને પરિણામ વખતે પેટીયું ખુલે છે પછી ખ્યાલ આવશે કે આહિર સમાજ છે એ ભાજપમાંથી કોંગ્રેસ તરફ જતો રહ્યો છે, કેમ કે ત્યાંનો આહિર સમાજ છે એ પંજા સાથે વધારે જોડાયેલો છે. જસુભાઈ બારડ છે એ કોંગ્રેસમાં ખૂબ લાંબા સમય સુધી રહેલા છે. હાલ તેના ભાઈ છે ભગવાનભાઈ બારડ તાલાલા સીટ પરથી ધારાસભ્ય છે. જસુભાઈના અવસાન બાદ તો એ ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ આહિર સમાજ છે કોંગ્રેસ તરફ છે જઈ શકે એવી પૂરી શક્યતા છે. સામે જો કારડિયા રાજપૂત સમાજ પણ કોંગ્રેસ તરફ જાય છે, આહિર અને કારડિયા રાજપૂત સમાજ ત્યાં લોકસભા સીટ પર નિર્ણાયક છે, જ્યારે કોળી સમાજ જો પુંજાભાઈ વંશ અને વિમલભાઈ ચુડાસમા ની સાથે રહે છે અને હાલ જે પ્રતિસાદ મળી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે, પરિણામ વિપરીત આવી શકે છે. એ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 થી 3 કે 4 તારીખે ગુજરાતમાં આવી રહ્યા છે અને જુનાગઢમાં એક પર્સનલી છે એ રેલી કરી રહ્યા છે. શા માટે જુનાગઢ વડાપ્રધાનના ઉમેદવારને આવવું પડે છે? એક તો અતુલ સગનો કેસ છે, એમાંથી થોડીક રાહત મળે છે. ત્યાં કારડિયા રાજપૂત સમાજની નારાજગી સામે આવે છે. ત્યારબાદ આહિર સમાજ ભાજપની વિરુદ્ધમાં જાય એવી શક્યતા છે. હવે પૂરેપૂરો આધાર છે એ કોળી સમાજ પર રાજેશભાઈ ચુડાસમા પર રહેલો છે. હા, જે બી બ્રાહ્મણ સમાજ છે જે પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો છે એ તો ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે. તો એવી જ રીતે જે મુસ્લિમ સમાજ છે એ કોંગ્રેસ તરફ રહેશે. આગલા વિડીયોમાં આપણે એવું પણ જોઈશું જે રીતે રાજકોટ લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણ પ્રમાણે કયો સમાજ છે એ કેટલા ટકા છે ભાજપ અથવા કેટલા ટકા છે કોંગ્રેસ તરફ છે જઈ શકે છે, અને આ લોકસભા સીટ પર કોણ જીતી રહ્યું છે તેનું પણ જ્ઞાતિ સમીકરણ પ્રમાણે ગણિત શું બેસી રહ્યું છે તો પણ વિડીયો આપણે આગળ બનાવીશું. હવે જોવાનું એ રહેશે નરેન્દ્ર મોદી ખુદ ક્યાં આવી રહ્યા છે, રેલી કરવાના છે, એ રેલી વખતે કે રેલી બાદ રાજેશભાઈ ચુડાસમા તરફ છે એ માહોલ આવી જાય છે કે કેમ, કેમ કે એ પણ માર્ક થતું હોય છે કે જ્યાં જ્યાં નરેન્દ્ર મોદીએ રેલી કરી છે ત્યાંના પરિણામ છે ખૂબ સારા આવતા હોય છે. નરેન્દ્ર મોદીની રેલી કે નરેન્દ્ર મોદીની સભા થવાથી માહોલ છે એક તરફી થઈ જતો હોય છે. હાલ હીરાભાઈ જોટવા છે એ ખૂબ સારી રીતે આગળ ચાલી રહ્યા છે, ખૂબ સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ નરેન્દ્ર મોદીની સભા બાદ કે રેલી બાદ એ પ્રતિસાદ બન્યો રહેશે કે કેમ? શું કોળી સમાજ કોંગ્રેસ તરફ રહે છે કે કેમ, કે પછી કોળી સમાજના ઉમેદવાર કોંગ્રેસમાંથી નથી એટલે ભારતીય જનતા પાર્ટી તરફ પણ જશે? શું આહિર સમાજ છે ભગવાનભાઈ બારડના મહેનતથી છે એ ભાજપ તરફ રહેશે કે કેમ? અને કારડિયા રાજપૂત સમાજ શું મનથી ભારતીય જનતા પાર્ટી સાથે છે કે કેમ? ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ત્યાં એટલી બધી દેખાતી નથી, પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનનું બહાનું બતાવી અને કારડિયા રાજપૂત સમાજ છે ગત વિધાનસભા 2022માં 900 મતે માત્ર ભારતીય જનતા પાર્ટીના માનસિંહ પરમાર ને હાર મળી છે, અને હારનો ટોપલો છે રાજેશભાઈ ચુડાસમા પર ઢોળવામાં આવ્યો હતો. પરિસભામાં ખુલ્લેઆમ છે એ આરોપ લગાવવામાં
કરવામાં આવ્યો હતો તો એનો બદલો છે ક્ષત્રિય સમાજના આંદોલન જે ચાલી રહ્યું છે એને આગળ ધરી અને અંદર ખાને બદલો લે છે કે કેમ? કેમ કે આહિર સમાજ અને કારડિયા રાજપૂત સમાજ જુનાગઢ લોકસભા સીટ પર નિર્ણાયક છે. હા, કોળી સમાજ છે પહેલા નંબરે છે, પરંતુ આહિર સમાજ અને કારડિયા રાજપૂત સમાજ જો એક તરફી થઈ જાય તો ભાજપનું જીતવું છે એ મુશ્કેલ જણાઈ રહ્યું છે. હવે જોવાનું રહેશે આહિર સમાજ છે એ ભાજપને મત આપે છે કે કોંગ્રેસ તરફ જ મોટા ભાગના આહિરો રહે છે. અને કારડિયા રાજપૂત જે 80 થી 85% છેલ્લી લોકસભા ચૂંટણીમાં છે એ ભાજપ તરફી મતદાન કર્યું હતું. એ કારડિયા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનું આંદોલન 2022ની ચૂંટણીના પરિણામ બાદ માનસિંહભાઈ પરમારના હાર બાદ શું એ રાજપૂત સમાજ એ ભાજપ તરફ રહેશે કે કેમ? દિનુભાઈ સોલંકી છે એ રાજપૂત સમાજને ભાજપ તરફી રાખી શકે છે કે કેમ? એનો રોષનો સામનો છે એ કરી શકે છે કે કેમ? જો કોઈ સુખદ સમાધાન થાય છે તો છે ભારતીય જનતા પાર્ટીને છે મત મળી શકે છે, પરંતુ અસર 100% થશે. જે આહિર સમાજ આગળની ચૂંટણીઓમાં ભાજપ તરફી ચાલ્યો હતો એ આહિર સમાજ આ લોકસભા સીટ પર ભાજપ તરફી નહીં ચાલે, કેમ કે જ્ઞાતિવાદ છે એ દરેક સીટ પર છે જોવા મળતું હોય છે. અને કારડિયા રાજપૂત સમાજના જે મતો છેલ્લી લોકસભા ચૂંટણીમાં છે મળ્યા હતા ભાજપને એ પણ નહીં મળે. અને એક મિટિંગમાં તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એવું પણ જાહેરમાં બોલી રહ્યા છે કે લીડ છે એ ઓછી થઈ શકે, પરંતુ જીત તો ભાજપની જ થવાની છે. એટલે એ બી લોકો માની રહ્યા છે કે જુનાગઢ લોકસભા સીટ પર 1,50,000 આસપાસની છે એ લીડ રાજેશભાઈ ચુડાસમાને છેલ્લી ચૂંટણીમાં મળી હતી. એ લીડ કદાચ ઓછી થશે, કદાચ લાખની અંદર પણ થઈ જશે. 5 લાખની તો દરેક સીટ પર હવે વાત જ નથી. બસ હવે 26 સીટ કઈ રીતે આવે? નરેન્દ્ર મોદીને પણ હવે ગુજરાતમાં કુદાવ્યા છે. બનાસકાંઠાની સીટથી લઈ રાજકોટ લોકસભા સીટથી લઈ જુનાગઢ લોકસભા સીટ પર જે સીટ પર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી છે તે સીટો પર નરેન્દ્ર મોદી છે એ સભાઓ કરવાના છે, રેલીઓ કરવાના છે, જેનાથી માહોલ પૂરેપૂરો એકતરફી થઈ જાય એવા પ્રયત્ન કરવાના છે. પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીને જુનાગઢ લોકસભા સીટ પર મુશ્કેલી વધી રહી છે આહિર સમાજ અને કારડિયા રાજપૂત સમાજના કારણે. તો દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.